મુન્દ્રા બાર એસોસિએશનની ચૂંટણીમાં જામ્યો લોકશાહી ઉત્સાહ, આજે મતદાન પ્રક્રિયા યોજાઈ. મુન્દ્રા બાર એસોસિએશનની વાર્ષિક ચૂંટણીને લઈને આજે વકીલોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આજ રોજ બાર એસોસિએશનની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે શરૂ થઈ હતી. વહેલી સવારથી જ મુન્દ્રા કોર્ટ પ્રાંગણમાં વકીલોની લાંબી લાઈનો જોવા મળી હતી અને લોકશાહી પ્રક્રિયામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ ચૂંટણીમાં પ્રમુખ પદ માટે ત્રિપાખીયો જંગ સર્જાયો છે. પ્રમુખ પદ માટે જનકભાઈ સોલંકી, કૈલાશદાન કે ગઢવી અને રૈનીશભાઈ રાવ વચ્ચે કઠિન સ્પર્ધા જોવા મળી રહી છે. ત્રણેય ઉમેદવારોને વકીલ વર્ગમાંથી નોંધપાત્ર સમર્થન મળતું જોવા મળ્યું છે. ઉપપ્રમુખ પદ માટે મોહમ્મદ બિલાલ ખત્રી અને દુર્ગાબેન ગોર વચ્ચે મુકાબલો થઈ રહ્યો છે, જ્યારે લાઇબ્રેરિયન સેક્રેટરી પદ માટે વસીમભાઈ ખોજા તથા પ્રવીણ ગોડિયા દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી છે. મતદાન પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને શિસ્તબદ્ધ રીતે યોજાઈ રહી છે. આજે સાંજે 3 વાગ્યે મત ગણતરી યોજાશે, જેના પરિણામે મુન્દ્રા બાર એસોસિએશનની નવી કાર્યકારિણી જાહેર થશે. પરિણામને લઈને ઉમેદવારો તેમજ વકીલ વર્ગમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. આરીફ ખલીફા સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ.